Hello students, on the behalf of GTU Studies, me and Gattu Bhai welcome you to this video lecture for the branch Mechanical and Automobile Engineering, and the subject is FMD, means Fundamental of Machine Design, and the topic of today's video is Design of Splines, means which is the one type of keys અને એની આપણે આજે ડિઝાઇન જોવાના છીએ. તો આ વિડીયો પહેલા આપણે પ્રીવિયસ વિડીયોની અંદર ડિઝાઇન ઓફ સમ કીઝ છે એ આપણે કમ્પ્લીટ કર્યું. હવે બીજા ટાઈપની જે કીઝ છે જેને કહેવાય સ્પ્લાઇન્સ, એની આજે આપણે ડિઝાઇન જોવાના છીએ. તો પહેલા થોડુંક સ્પ્લાઇન્સ કોને કહેવાય એ રિપીટ કરી દઈએ. સ્પ્લાઇન્સ આર ધી મલ્ટિપલ કીઝ વિચ આર મેડ ઇન્ટિગ્રલ વિથ ધ શાફ્ટ. કીઝનો તમને હવે પર્પસ ખબર છે, જો તમે આની પહેલાના વિડીયોઝ જોયા હોય તો આઈડિયા હશે કે શાફ્ટ અને હબ એ બંનેને કનેક્ટ કરવા માટે યુઝ થાય છે. પણ ઘણી બધી કીઝ એવી છે કે જે ડાયરેક્ટલી શાફ્ટ સાથે તે કનેક્ટ કરેલી હોય, એટલે કે એની સાથે જ ઇન્ટિગ્રલ કરેલી પાર્ટ બનાવેલો આવેલો હોય. તો આ પ્રકારનો કોઈ શેપ દેખાય જેમાં આ જે ફરતે દેખાય છે કીઝ છે બધી એ શાફ્ટ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે. સ્પ્લાઇન્સ એક જ પાર્ટ તરીકે બનેલું છે એમ કહી શકાય. તો આવું કોઈ બનેલું હોય અને એક કરતાં વધારે આવી રીતે કી હોય તો એને સ્પ્લાઇન્સ કહેવામાં આવે છે. આવું શું કામ કરવામાં આવે છે? બીકોઝ they can prevent the relative rotary motion but permit the relative axial motion between the shaft and hub. શાફ્ટ અને હબ વચ્ચે રિલેટિવ રોટરી મોશનને પ્રિવેન્ટ કરવી હોય તો સ્પ્લાઇન્સ જે આપણે ક્રિએટ કરવું પડે છે, એટલે કે એનો યુઝ કરવો પડે છે. ઓકે, these are used in most of applications like automobile gearbox and machine tool gearbox. જે આપણે મેઇનલી મશીન તરીકે જે બે ડિવાઇસનો યુઝ કરીએ છીએ, ઓટોમોબાઈલ અને કોઈ પ્રોડક્ટ બનાવવા માટે મશીન્સ, આ બંનેની અંદર સ્પ્લાઇન્સ છે એ શાફ્ટ અને હબને કનેક્ટ કરવા માટે યુઝ થતા હોય છે. હવે આપણે જઈએ ડિઝાઇન ઓફ સ્પ્લાઇન્સની અંદર. તો તમને પહેલાં સ્પ્લાઇન્સનું આખા નોમેનક્લેચર એટલે કે બેઝિક ડાયમેન્શન હું ડિસ્ક્રાઇબ કરી શકું એવી એક ફિગર દેખાડી દઉં, જેની અંદર મેં અહીંયા બેઝિક ડાયમેન્શન આપેલા છે. એટલે કે પહેલાં આપણે એની ટર્મિનોલોજી ડિફાઇન કરી દઈએ તો આપણને ડિઝાઇનમાં એની ટર્મ્સ છે એ ખબર પડશે. તો સૌથી પહેલાં જે સ્પ્લાઇન્સ છે એમાં જે આ તમને વચ્ચેનો પાર્ટ દેખાય છે સર્કલ ફોર્મમાં, એની બહાર આ રીતે ટીથ જેવું તમને દેખાશે, એટલે કે ગિયર જેવું લાગતું હોય છે. તો એમાં સૌથી મોટો જેનો ડાયામીટર હોય એને કહેવાય કેપિટલ ડી અથવા મેજર ડાયામીટર ઓફ ધી સ્પ્લાઇન શાફ્ટ, જે આપણે મિલીમીટર એમએમમાં કન્સિડર કરશું. પછી જે અંદરનો ડાયામીટર છે એને કહી દઈએ માઇનર ડાયામીટર ઓફ સ્પ્લાઇન શાફ્ટ, અથવા એને આપણે કહેશું સ્મોલ ડી એમએમમાં. હવે નેક્સ્ટ છે કે જે સ્પ્લાઇન્સ તમે રાખો છો એની તમને અહીંયા દેખાતી નહીં હોય લેન્થ, કારણ કે એ પાછળની સાઈડ કેટલું ઊંડું છે, ડેપ્થમાં છે, એની લેન્થ કહેવાય, જે 2D ફિગરમાં નહીં બતાવી શકું. એ જે છે એ ડિફાઇન કરી દઈએ એલ વડે, એટલે કે લેન્થ ઓફ ધી હબ મિલીમીટરમાં. બી છે એ છે વિડ્થ ઓફ ધી સ્પ્લાઇન, અગેન ઇટ ઇઝ ઇન મિલીમીટર. અહીંયા મેં દેખાડેલી જ છે કે જે ટીથ ફોર્મમાં જેમ સ્પ્લાઇન્સ આપેલું હોય તો એની જે હોરિઝોન્ટલી લેન્થ એટલે કે વિડ્થ હોય એ આપણે કેપિટલ બી વડે ડિફાઇન કરશું. એક કરતાં વધારે આવા સ્પ્લાઇન્સ રાખેલા છે તો કેટલા રાખેલા છે ડિફાઇન કરવા માટે આપણે કહી દઈએ કેપિટલ એન, વિચ રિપ્રેઝન્ટ્સ નંબર ઓફ સ્પ્લાઇન્સ. હવે કેપિટલ ડી અને સ્મોલ ડી આ બે ડાયામીટર હતા, તો બંનેના ડાયામીટર ઉપરથી આપણે એક મીન ડાયામીટર અને એના ઉપરથી એક મીન રેડિયસ છે એ ડિફાઇન કરશું. અહીંયા મેં બતાવેલું છે RM કરીને. ઇટ ઇઝ અ મીન રેડિયસ ઓફ સ્પ્લાઇન શાફ્ટ, અગેન ઇટ ઇઝ ઇન MM. એનું જે ઇક્વેશન છે યાદ રાખવાનું છે તમારે. ઇટ ઇઝ ડિરાઇવ બાય કેપિટલ ડી પ્લસ સ્મોલ ડી ટોટલ અપોન 4, એટલે કે બે ડાયામીટરનું સમેશન કરવાનું છે અને એ જે આવે એને ડિવાઇડેડ બાય 4 કરશો એટલે તમને મીન રેડિયસ છે એ મળી જશે. હવે સ્પ્લાઇન છે એ શાફ્ટ ઉપર યુઝ થાય છે અને શાફ્ટ છે એ રોટેટ થતો હોય છે, એટલે કે ટોર્ક પ્રોડ્યુસ થવાનું જ છે ત્યાં. તો જે ટોર્ક ટ્રાન્સમિટ કરવા માટે શાફ્ટનો યુઝ કરીએ છીએ એને આપણે ડિફાઇન કરી દઈએ કેપિટલ ટી વડે, ન્યૂટન ઇન્ટુ મિલીમીટર. જનરલી એનો એસઆઈ યુનિટ છે ન્યૂટન ઇન્ટુ મીટર છે, પણ અહીંયા બધા ડાયમેન્શન મિલીમીટરમાં રાખવાના છે, એટલે ન્યૂટન ઇન્ટુ મિલીમીટરમાં. અને ટોર્ક કોના કારણે પ્રોડ્યુસ થતો હોય છે? બીકોઝ દેર ઇઝ અ ટેન્જન્શિયલ ફોર્સ, અને એ ટેન્જન્શિયલ ફોર્સ આપણે મીન રેડિયસે લઈ લઈએ, જેનો યુનિટ ન્યૂટનમાં આપણે કન્સિડર કરી લઈએ. અને ટોર્ક અને ફોર્સ વચ્ચેના રિલેશન ઉપરથી આપણે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ટોર્ક અપોન મીન રેડિયસ થશે એવું આપણે કહી શકીએ.
અને આ રિલેશન પણ તમે યાદ રાખી લેજો. તો આપણે હવે ડિઝાઇનમાં આગળ વધીએ. તો આ રીતે કંઈક છે ઓરિજિનલ સ્પ્લાઇન શાફ્ટ તમને દેખાતો હોય છે. આ રિયલ ઇમેજ છે કે આ રીતે બનાવેલા હોય છે સ્પ્લાઇન શાફ્ટ, અને એની ઉપર આ રીતે તમારે સ્પ્લાઇન કી અથવા સ્પ્લાઇન છે એ કનેક્ટ કરવાનું છે. તો જે સ્પ્લાઇન શાફ્ટ છે એની અંદર રિલેટિવ એક્સિયલ મોશન તો પ્રેઝન્ટ હશે જ. તે હમણાં જ આપણે એની ડેફિનેશનમાં જોયું. ઇટ પરમિટ્સ ધ રિલેટિવ એક્સિયલ મોશન. એટલે સ્પ્લાઇન શાફ્ટ અને હબ વચ્ચે રિલેટિવ એક્સિયલ મોશન થવાના કારણે બંને વચ્ચે બેરિંગ પ્રેશર જનરેટ થાય છે. અને બેરિંગ પ્રેશર જનરેટ થશે એટલા માટે ડિઝાઇન કરતી વખતે આપણે બેરિંગ પ્રેશર પણ ધ્યાનમાં રાખવાનું છે. એટલે ટોટલ સ્પ્લાઇન્સની ડિઝાઇન છે એ બે રીતે કરવામાં આવે છે. એક તો ડિપેન્ડ્સ ઓન બેરિંગ પ્રેશર એન્ડ સેકન્ડ ઇઝ ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ ઇન સ્પ્લાઇન્સ. એટલે આપણે જ્યારે સ્પ્લાઇન્સની ડિઝાઇન કરશું ત્યારે આ બે ટાઈપના ક્રાઇટેરિયા ધ્યાનમાં લેવાના છે. એક બેરિંગ પ્રેશર કેટલું ક્રિએટ થતું હોય છે અને એક ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ કેટલો લાગશે. તો હવે આપણે એ વન બાય વન લઈને ડિઝાઇન કરી દઈએ. બેરિંગ પ્રેશર બિટવીન સ્પ્લાઇન્સ. બેરિંગ પ્રેશર, પ્રેશરની જનરલ ડેફિનેશન શું આવે? ફોર્સ અપોન એરિયા. તો એવી જ રીતે બેરિંગ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ બેરિંગ ફોર્સ અપોન પ્રોજેક્ટેડ એરિયા ઓફ ઓલ સ્પ્લાઇન્સ. એ રીતે ડિફાઇન કરી દઈએ અને એને રિપ્રેઝન્ટ કરી દઈએ સિમ્બોલિક રીતે. તો એફ બાય એ તરીકે આપણે બેરિંગ પ્રેશર કહી શકશું. એફ એટલે તો ખબર જ છે, ટેન્જિયન્શિયલ ફોર્સ, જે આપણે હમણાં જ જોયો, ટોર્ક અપોન મીન રેડિયસ. પણ એરિયા છે એ કયો લેવાનો છે? પ્રોજેક્ટેડ એરિયા ઓફ ઓલ સ્પ્લાઇન્સ, જ્યાં બેરિંગ પ્રેશર ક્રિએટ થતું હોય. એટલે આપણે પહેલા એરિયા મેળવવો પડશે. એટલે પ્રોજેક્ટેડ એરિયા છે એ આ રીતે કંઈક મળશે, કેપિટલ ડી માઇનસ સ્મોલ ડી બાય 2, એટલે કે થિકનેસ ઓફ ધી સ્પ્લાઇન્સ એવું કહી શકાય. ઈ થિકનેસ ઓફ ધી સ્પ્લાઇન્સ ઇન્ટુ લેન્થ ઓફ ધી હબ અથવા લેન્થ ઓફ ધી સ્પ્લાઇન્સ. એટલે ઈ એક સ્પ્લાઇનનો એરિયા થઈ ગયો. અને આવા ઘણા બધા સ્પ્લાઇન્સ હશે, એટલે મલ્ટીપ્લાય બાય નંબર ઓફ સ્પ્લાઇન્સ કરી દીધો એટલે ટોટલ એરિયા મળી જશે બધા સ્પ્લાઇન્સનો ભેગો થઈને કેપિટલ ડી માઇનસ સ્મોલ ડી બાય 2 ઇન્ટુ એલ ઇન્ટુ એન કરીને એરિયા મળ્યો. એ આપણે હવે ઉપરના ઇક્વેશનમાં મૂકીએ તો થઈ જશે પીબી ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ, એટલે કે એફ બાય કેપિટલ ડી માઇનસ સ્મોલ ડી બાય 2 ઇન્ટુ એલ ઇન્ટુ એન. આગળ હજી આપણે એને સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરીએ, એટલે કે સાદુરૂપ આપીએ તો ઇક્વેશન આવશે. આવડા ઇક્વેશન ઉપરથી નેક્સ્ટ સ્ટેપ લખી શકીએ. ફોર્સની જગ્યાએ મૂકી દઈએ ટોર્ક અપોન મીન રેડિયસ ટી બાય આર એમ. આમાં જે 2 છે એ છેદનો છેદ છે એને અત્યારે આમ નામ રાખીએ. પહેલા આપણે આરએમ ની વેલ્યુ મૂકીએ, મીન રેડિયસ, જે આપણે નોમેનક્લેચરમાં ડિફાઇન કર્યું. કેટલું થશે? કેપિટલ ડી પ્લસ સ્મોલ ડી ડિવાઇડેડ બાય 4, જે આરએમ ની જગ્યાએ મૂકી દીધું. બાકી બધું એઝ ઇટ ઇઝ રાખ્યું. તો અહીંયા 4 અને 2 બંને છેદના છેદમાં છે અને બંનેનું મલ્ટિપ્લિકેશન કરો 8 થશે, જે ઉપર વયું જશે એટલે ઉપર થઈ જશે 8t, અને છેદમાં કેપિટલ ડી પ્લસ સ્મોલ ડી ઇન્ટુ કેપિટલ ડી માઇનસ સ્મોલ ડી છે. આ બેનું મલ્ટિપ્લિકેશન કરો એટલે થઈ જાય કેપિટલ ડી સ્ક્વેર માઇનસ સ્મોલ ડી સ્ક્વેર, અને ઇન્ટુ એલ ઇન્ટુ એન. તો આમનામ જ છે. એટલે પીબી નું ફાઇનલ ઇક્વેશન છે આવું કંઈક થશે. આ તમારે યાદ રાખવાનું છે. આને હું કહી દઉં ઇક્વેશન નંબર 1, જે બેરિંગ પ્રેશર ઉપરથી સ્પ્લાઇન્સની ડિઝાઇન થઈ ગઈ. હવે આપણે જોઈએ સ્પ્લાઇન્સની ડિઝાઇન બેઝડ ઓન ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ. અને ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ તો હવે બધાને આઈડિયા છે જ. ઇટ ઇઝ અ શિયર ફોર્સ અપોન રેઝિસ્ટિંગ એરિયા ઓફ ઓલ સ્પ્લાઇન્સ. શિયર ફોર્સ એટલે એફ. રેઝિસ્ટિંગ એરિયા કેટલો થશે? તો કે બી ઇન્ટુ એલ જેટલો, વિડ્થ ઓફ ધી સ્પ્લાઇન ઇન્ટુ લેન્થ ઓફ ધી સ્પ્લાઇન કરીને બી ઇન્ટુ એલ. પણ એ એક સ્પ્લાઇનનો થયો. બધા સ્પ્લાઇનનો ટોટલ રેઝિસ્ટિંગ એરિયા જોતો હોય તો ઇન્ટુ ફરીવાર શું કરી દઈશું? કેપિટલ એન, નંબર ઓફ સ્પ્લાઇન્સ. એટલે ફાઇનલ ઇક્વેશન ટાઉ ડી ઇઝ ઇક્વલ ટુ થઈ જશે એફ અપોન એન બી એલ. અગેન એફ ની વેલ્યુ મૂકો, ટોર્ક અપોન મીન રેડિયસ. મીન રેડિયસને આ વખતે આમ નામ રાખશો તો ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ટી અપોન એન બી એલ ઇન્ટુ આર એમ. અને આ છે એ છે ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ ઉપરથી સ્પ્લાઇનની ડિઝાઇન, એને કહી દઈએ ઇક્વેશન નંબર 2. તો આ બંને ઇક્વેશન ઉપરથી તમારે બંને ક્રાઇટેરિયા ઉપરથી સ્પ્લાઇનની ડિઝાઇન કરવાની છે. આ બંનેમાં તમારે મેઇન ફોકસ લેન્થ ઉપર રાખવાનું છે. બાકી બધા ડાયમેન્શન તમને મળી જતા હોય છે કે આપેલા હોય છે. લેન્થ ફાઇન્ડ કરવાની છે. બેઝડ ઓન બેરિંગ પ્રેશર એ તે લેન્થ ફાઇન્ડ કરવાની છે, અને બેઝડ ઓન ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ એ લેન્થ ફાઇન્ડ કરવાની. અને બંનેમાંથી જેની લેન્થ વધારે આવે એ તમારો ફાઇનલ આન્સર થશે. તો આ છે એ છે થિયરી ઓફ ડિઝાઇન ઓફ સ્પ્લાઇન્સ.
આનો ન્યુમેરિકલ ક્યારેય પૂછાતો નથી, પણ થિયરી પૂછાતી હોય છે, તો થિયરી આ રીતે તમે સમજાવી શકો છો. તો આઈ હોપ તમને ડિઝાઇન ઓફ સ્પ્લાઇન્સ છે એ સમજાઈ ગઈ છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. And for more material, you can visit our website and Telegram channel. Thank you.